હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જાન્યુઆરી 11/1/2026થી લઈને 20/1/2026ના કરંટ અફેરના મહત્વપૂર્ણ MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 1 જાન્યુઆરીએ, 2 જાન્યુઆરીએ, 3 જાન્યુઆરી કે 9 જાન્યુઆરીએ? પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 9 જાન્યુઆરીના દિવસે પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. તાજેતરમાં કયા દેશે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાંથી ખસી જવાની જાહેરાત કરી છે? ચીને, અમેરિકાએ, રશિયાએ કે ભારતે? તાજેતરમાં કયા દેશે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાંથી ખસી જવાની જાહેરાત કરી છે? તો સાચો જવાબ છે અમેરિકાએ, જેને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. તાજેતરમાં હિસ્ટ્રી ગેટ ધ ઇન્ડિયન ઇગોન્ટ ની બીજી આવૃત્તિ કોણે પ્રકાશિત કરી છે? અરુંધતી રોયે, અરુણ ચોરસિયાએ, પ્રમોદ સાવંતે કે સંજીવ મિશ્રાએ? તાજેતરમાં હિસ્ટ્રી ગેટ ઇન્ડિયા ઇગોન્ટ ની બીજી આવૃત્તિ કોણે પ્રકાશિત કરી છે? તો સાચો જવાબ છે પ્રમોદ સાવંતે, જેમણે હિસ્ટ્રી ધ ગ્રેટ ઇન્ડિયન ઇગોસ્ટની બીજી આવૃત્તિ પ્રકાશિત કરી છે. તાજેતરમાં કઈ ભારતીય ફિલ્મને ઓસ્કર એવોર્ડ 2026ની યાદીમાં સામેલ કરવામાં આવી છે? લંબોક્સ, દશાવતાર, ગલી બોય કે અનોરા? કયા ફિલ્મને ઓસ્કર એવોર્ડની 2026ની યાદીમાં સામેલ કરવામાં આવી છે? તો સાચો જવાબ છે દશાવતાર, જે ભારતીય ફિલ્મને ઓસ્કર એવોર્ડની 2026ની યાદીમાં સામેલ કરવામાં આવી છે. તાજેતરમાં મોરી ગંગા નદી પર ગંગાસાગર સેતુના શિલાન્યાસ કરવામાં આવ્યો છે? પશ્ચિમ બંગાળમાં, બિહારમાં, ઉત્તરાખંડમાં કે ઉત્તર પ્રદેશમાં? તાજેતરમાં મોરી ગંગા નદી પર ગંગાસાગર સેતુ શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળમાં, જે ગંગાસાગર સેતુનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલી વિશ્વ પુસ્તક મેળા 2026માં કયા દેશે મુખ્ય હતો? બ્રાઝિલ, કેનેડા, સ્પેન કે રશિયા? તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલા વિશ્વ પુસ્તક મેળાના 2026માં કયો દેશ મુખ્ય હતો? તો સાચો જવાબ છે સ્પેન, જે નવી દિલ્હીમાં યોજાયેલી વિશ્વ પુસ્તક મેળા 2026માં મુખ્ય દેશ હતો. તાજેતરમાં મૃત્યુ પામેલા માધવ ગાડગીલ અને જેમને 2006માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેઓ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? વૈજ્ઞાનિક, ઇકોલોજિસ્ટ કે ક્રિકેટર કે ટેનિસ ખેલાડી? તો સાચો જવાબ છે ઇકોલોજિસ્ટ હતા, જે તાજેતરમાં મૃત્યુ પામેલા માધવ ગાડગીલ, જેમણે 2006માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો ઇકોલોજિસ્ટ સાથે સંબંધિત છે. જે કે તમને પૂછી શકે છે કે માધવ ગાડગીલને 2006માં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં ભારત સરકારે 2026ના અંત સુધીમાં બાળ લગ્નના દરમાં કેટલા ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે? 5%, 10%, 15% કે 20%? તાજેતરમાં ભારત સરકારે 2026ના અંત સુધીમાં બાળ લગ્નના દરમાં કેટલા ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે? તો સાચો જવાબ છે 10%, જે તાજેતરમાં ભારત સરકારે 2026ના અંત સુધીમાં બાળ લગ્નના દરમાં 10% ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઇન્ટરઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ 2.0 રેન્કિંગમાં તાજેતરમાં કયા રાજ્યને પ્રથમ સ્થાન મળ્યું છે? ઉત્તર પ્રદેશને, ઝારખંડને, ઉત્તરાખંડને કે મધ્યપ્રદેશને?
ઇન્ટર ઓપરેનેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ઇન્ટર ઓપરેશનલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ 2.0 ક્રિકેટમાં કયા રાજ્યને પ્રથમ સ્થાન મળ્યું છે? તો સાચો જવાબ છે ઉત્તરાખંડને 2.0 રેન્કિંગમાં સ્થાન મળ્યું છે. તાજેતરમાં કયા રાજ્યએ ભારતની પ્રથમ ડીપટેક સ્ટાર્ટઅપ નીતિ શરૂ કરી છે? તમિલનાડુએ, કેરળે, આંધ્રપ્રદેશે કે આસામે? તાજેતરમાં કયા રાજ્યએ ભારતની પ્રથમ ડીપટેક સ્ટાર્ટઅપ નીતિ શરૂ કરી છે? તો સાચો જવાબ છે તમિલનાડુએ, જેને પ્રથમ ડીપટેક સ્ટાર્ટઅપ નીતિ શરૂ કરી છે. તાજેતરમાં કયા બે રાજ્યોએ વન્યજીવન નિયમના કરાર પર હસ્તાક્ષર કર્યા છે? ઓડિશા અને મેઘાલયે, મધ્યપ્રદેશ અને આસામે, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશે કે ઉત્તરાખંડ અને પંજાબે? કયા બે રાજ્યોએ વન્યજીવન નિયમ પર હસ્તાક્ષર કર્યા છે? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશ અને આસામે, જેને વન્યજીવન નિયમ પર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલિંગ દેશો દ્વારા તાજેતરમાં કયા દેશને ગલ્ફ શિલ્ડ 2000 સંયુક્ત લશ્કરી કુવાતની શરૂ કરવામાં આવી છે? સાઉદી અરેબિયાએ, ચીને, ઓમાને કે ઇઝરાયલે? ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલિંગ દેશો દ્વારા તાજેતરમાં કયા દેશમાં ગલ્ફ શિલ્ડ 2000 સંયુક્ત લશ્કરી કવાત શરૂ કરવામાં આવી છે? તો સાચો જવાબ છે સાઉદી અરેબિયા, જેને ગલ્ફ શિલ્ડ 2000 સંયુક્ત લશ્કરી કવાત શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ કેન્સરના વહેલા નિદાન માટે આશાવન મોબાઈલ યુનિટ શરૂ કર્યું છે? આંધ્રપ્રદેશે, કેરળે, ગુજરાતે કે તમિલનાડુએ? તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ કેન્સરના વહેલા નિદાન માટે આશાવન મોબાઈલ યુનિટ શરૂ કર્યું છે? તો સાચો જવાબ છે ગુજરાતે, જેમણે ગુજરાતના મુખ્યમંત્રીએ જેમણે કેન્સરના વહેલા નિદાન માટે આશાવન મોબાઈલ યુનિટ શરૂ કર્યું છે. તાજેતરમાં અવતાર ગ્રુપના ટોપ સિરીઝ ફોર વુમન ઇન ઇન્ડિયાના 2015 ઇન્ડેક્સમાં કોણ ટોચ પર રહ્યું છે? બેંગલુરુ, મુંબઈ, લખનઉ કે ચેન્નઈ? તાજેતરના અવતારના ગ્રુપના ટોપ સિરીઝ ફોર વુમન ઇન ઇન્ડિયાના ઇન્ડેક્સમાં કોણ ટોચ પર રહ્યું છે? તો સાચો જવાબ છે બેંગલુરુ, જે તાજા અવતાર ગ્રુપના સિરીઝ ફોર વુમન ઇન ઇન્ડિયા 2025ના ઇન્ડેક્સમાં ભારતમાં ટોચ પર રહ્યું છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 10 જાન્યુઆરીએ, 11 જાન્યુઆરીએ, 12 જાન્યુઆરી કે 13 જાન્યુઆરીએ? તાજેતરમાં રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો સાચો જવાબ છે 12 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવ્યો. તાજેતરમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026માં કોણ ટોચનો મેડલ જીત્યો? તમિલનાડુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ કે પંજાબ? તાજેતરમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026માં કોણ ટોચ પર મેડલ જીત્યો? તો સાચો જવાબ છે કર્ણાટક, જે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સના ટોચનો મેડલ જીત્યો. તાજેતરમાં કયો બેટ્સમેન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28,000 રન પૂર્ણ કરનાર વિશ્વનો ત્રીજો અને ભારતનો બીજો બેટ્સમેન બન્યો? રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી કે યુવરાજ સિંહ? તાજેતરમાં કયો બેટ્સમેન જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28,000 રન પૂર્ણ કરનાર વિશ્વનો ત્રીજો અને ભારતનો બીજો બેટ્સમેન બન્યો? તો સાચો જવાબ છે વિરાટ કોહલી, જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28,000 રન પૂર્ણ કરનાર વિશ્વનો ત્રીજો અને ભારતનો બીજો બેટ્સમેન બન્યો છે. તાજેતરમાં ભારતીય નૌકાદળના નવા હલ્દિયા નૌકા હવાઈના મથકનું ઉદ્ઘાટન થયું. પંજાબમાં, જમ્મુ કાશ્મીરમાં, પશ્ચિમ બંગાળમાં કે તમિલનાડુમાં? તાજેતરમાં ભારતીય નૌકાદળના નવા હલ્દિયા નૌકાદળની હવાઈના મથકનું ઉદ્ઘાટન ક્યાં થયું?
તો સાચો જવાબ છે પંજાબમાં જે તાજેતરમાં ભારતીય નૌકાદળના નવા હલ્દિયા હવાઈનું મથકનું ઉદ્ઘાટન થયું. તાજેતરમાં કયું શહેર ભારતનું પહેલું શહેર બન્યું છે જ્યાં નળ દ્વારા પાણી પીવાનું ઉપલબ્ધ છે? પુરી, બનારસ, લખનઉ કે મુંબઈ? તાજેતરનું કયું શહેર ભારતનું કયું શહેર જે પહેલું શહેર બન્યું છે જ્યાં નળ દ્વારા પીવાનું પાણી ઉપલબ્ધ થયું છે? તો સાચો જવાબ છે પુરી, જે તાજેતરમાં ભારતનું પહેલું શહેર બન્યું છે જ્યાં નળ દ્વારા પીવાનું પાણી ઉપલબ્ધ થયું છે. તાજેતરમાં પ્રાદેશિક એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સ 2026 કયા રાજ્યમાં યોજાઈ? ઉત્તરાખંડમાં, ઉત્તર પ્રદેશમાં, મધ્યપ્રદેશમાં કે કેરળમાં? તાજેતરમાં પ્રાદેશિક એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સ 2026 કયા રાજ્યમાં યોજાઈ? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સ 2026 યોજાઈ. તાજેતરમાં કયા રાજ્યએ મહિલાઓ અને સગીર છોકરીઓની સુરક્ષા માટે અક્કાપડે યોજના મંજૂરી આપી છે? આંધ્રપ્રદેશમાં, કર્ણાટકમાં, પંજાબમાં કે હરિયાણામાં? કયા રાજ્યએ મહિલાઓ અને સગીર છોકરીઓની સુરક્ષા માટે અક્કાપડે યોજનાને મંજૂરી આપી છે? તો સાચો જવાબ છે કર્ણાટક રાજ્યએ, જેમણે મહિલાઓ અને સગીર છોકરીઓની સુરક્ષા માટે અક્કાપડે યોજના મંજૂરી આપી છે. તાજેતરમાં મેઘાલયના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ન્યાયાધીશ રેવતી મોહિતીને, ન્યાયાધીશ સુનીતા અગ્રવાલને, ન્યાયાધીશ રીતુ બહારીને કે ન્યાયાધીશ નાગર રત્નાને? તાજેતરમાં મેઘાલયમાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે. તો સાચો જવાબ છે મેઘાલયના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ રેવતી મોહિતીને નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં અરમલ બટરફ્લાય અભયારણ્ય કયા રાજ્યમાં પ્રથમ બટરફ્લાય અભયારણ્ય બન્યું છે? તમિલનાડુમાં, મધ્યપ્રદેશમાં, કેરળમાં કે આસામમાં? તાજેતરમાં અલમ બટરફ્લાય અભયારણ્ય કયા રાજ્યમાં પ્રથમ બટરફ્લાય અભયારણ્ય બન્યું છે? તો સાચો જવાબ છે કેરળમાં, જે ભારતનું પ્રથમ કેરળનું પ્રથમ બટરફ્લાય અભયારણ્ય બન્યું છે. તાજેતરમાં કોને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવનો એવોર્ડ 2025થી એનાયત કરવામાં આવ્યો છે? સ્વાતિ શાંતાકુમારને, રવિ ડીસીને, શ્રીનિવાસ ડેમ્પોને કે શુભમ અવસ્થીને? કોને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે સ્વાતિ શાંતાકુમારને, જેમને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ઇન્ડિયા ઓપન બેડમિન્ટન 2024 ક્યાં યોજાઈ રહ્યું છે? મુંબઈમાં, બેંગલુરુમાં, હૈદરાબાદમાં કે નવી દિલ્હીમાં? ઇન્ડિયા ઓપન બેડમિન્ટન 2026 ક્યાં યોજાઈ રહ્યું છે? તો સાચો જવાબ છે નવી દિલ્હીમાં ઇન્ડિયા ઓપન બેડમિન્ટન 2026 યોજાઈ રહ્યું છે. બોડો ઉત્સવ એ કયા રાજ્યની હાથી જનજાતિ દ્વારા ઉજવવામાં આવતો પરંપરાગત લણણીનો તહેવાર છે? હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ કે અરુણાચલ પ્રદેશ? બોડો ઉત્સવ એ કયા રાજ્યના હાથી જનજાતિ દ્વારા ઉજવવામાં આવતો પરંપરાગત લણણીનો તહેવાર છે? તો સાચો જવાબ છે હિમાચલ પ્રદેશનો બોડો ઉત્સવ, જે હાથી જનજાતિ દ્વારા ઉજવવામાં આવતો પરંપરાગત લણણીનો તહેવાર છે. 9મા આંતરરાષ્ટ્રીય મસાલા પરિષદ ISC 2026 કયા શહેરમાં યોજાશે? ચેન્નઈમાં, કોચીમાં, બેંગલુરુમાં કે મુંબઈમાં? 9મા આંતરરાષ્ટ્રીય મસાલા પરિષદ કયા શહેરમાં યોજાશે? તો સાચો જવાબ છે કોચીમાં યોજાશે ISC 2026. હેનિલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ કયો છે? 85મો, 75મો, 80મો કે 77મો? હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ કયો છે?
તો સાચો જવાબ છે 80મો ક્રમ છે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ. કયા ગ્રામ પંચાયતને રાજસ્થાનની પ્રથમ સંપૂર્ણ ઓર્ગેનિક પંચાયત તરીકે માન્યતા આપવામાં આવી છે? બામનવાસ, કાકરને, બગુરને, ખેડીને કે પણ નહીં? કઈ ગ્રામ પંચાયતને રાજસ્થાનની પ્રથમ સંપૂર્ણ ઓર્ગેનિક પંચાયત તરીકે માન્યતા આપવામાં આવી છે? તો સાચો જવાબ છે બામનવાસ કાકરને, જેમને સંપૂર્ણ ઓર્ગેનિક પંચાયત તરીકે માન્યતા આપવામાં આવી છે. 15 જાન્યુઆરી 2026ના રોજ 78માં આર્મી દિવસ માટે મુખ્ય રાષ્ટ્રીય પરેડનું આયોજન કયા ભારતીય શહેરમાં થયું હતું? પુણેમાં, લખનૌમાં, જયપુરમાં કે નવી દિલ્હીમાં? 15 જાન્યુઆરી 2026ના રોજ 78માં આર્મી દિવસ માટે મુખ્ય રાષ્ટ્રીય પરેડનું આયોજન કયા ભારતીય શહેરમાં થયું હતું? તો સાચો જવાબ છે નવી દિલ્હીમાં, જયપુરમાં 15 જાન્યુઆરી 2026માં 78માં આર્મી દિવસનું મુખ્ય રાષ્ટ્રીય પરેડ આયોજન થયું હતું. તાજેતરમાં કયા દેશે પેક સિલિકામાં ભારતનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે? અમેરિકાએ, રશિયાએ, ચીને કે જાપાને? તાજેતરમાં કયા દેશે પેક સિલિકામાં ભારતનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે? તો સાચો જવાબ છે અમેરિકાએ, જેમણે પેક સિલિકામાં ભારતનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં મકરવિલાક્કુ ઉત્સવ કયા રાજ્યમાં યોજાયો હતો? તેલંગાણામાં, આંધ્રપ્રદેશમાં, કેરળમાં કે કર્ણાટકમાં? તાજેતરમાં મકરવિલાક્કુ ઉત્સવ કયા રાજ્યમાં યોજાયો હતો? તો સાચો જવાબ છે કેરળમાં, જ્યાં મકરવિલાક્કુ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય અનુસાર માછલી ઉત્પાદનમાં ભારતના વિશ્વમાં કેટલા ક્રમે છે? પહેલા, બીજા, ત્રીજા કે ચોથા? મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગના અનુસાર માછલીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલા ક્રમે છે? તો સાચો જવાબ છે બીજા ક્રમે છે માછલીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં. તાજેતરમાં કયા ભારતીય રાજ્યના નિપાહના વાયરસના 2 સ્કંદ કેસ નોંધાયા હતા? મણિપુરમાં, ત્રિપુરામાં, પશ્ચિમ બંગાળમાં કે ઓડિશામાં? તાજેતરમાં કયા ભારતીય રાજ્યમાં નિપાહ વાયરસના 2 સ્કંદાસ્પદ કેસ નોંધાયા હતા? તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળમાં 2 સ્કંદાસ્પદ કેસ નોંધાયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નોબેલ શાંતિ પુરસ્કાર મેડલ કોણે અર્પણ કર્યો? મલાલ યુસુફઝાઈએ, મારિયાના કોરિના મચાડોએ, નક્સેન મોહમ્મદીએ કે મેરી ક્યુરીએ? ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના નોબેલ શાંતિ પુરસ્કાર મેડલ કોણે અર્પણ કર્યો? તો સાચો જવાબ છે મારિયા કોરિના મચાડોએ, જેમણે ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર મેડલ અર્પણ કર્યો છે. ઘરેલું વિરોધ અને સુરક્ષા ચિંતાઓને કારણે તાજેતરમાં કયા દેશે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું? ઇઝરાયેલે, ઈરાને, અમેરિકાએ કે યમને? ઘરેલું વિરોધ અને સુરક્ષા ચિંતાઓને કારણે તાજેતરમાં કયા દેશે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું? તો સાચો જવાબ છે ઈરાને, જેમણે ઘરેલું વિરોધના અનુસાર સુરક્ષા ચિંતાઓને કારણે તાજેતરમાં પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું. કયા દેશે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત 75 દેશો માટે ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયા સ્થગિત કરી છે? અમેરિકાએ, કેનેડાએ, ઓસ્ટ્રેલિયાએ કે જાપાને? કયા દેશે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત 75 દેશો માટે ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયા સ્થગિત કરી છે? તો સાચો જવાબ છે કેનેડાએ, જેને પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત 75 દેશો માટે ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયા સ્થગિત કરી છે.
2026માં કયા દેશે અંડર-19 વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યો છે? ઝિમ્બાબ્વે, નામિબિયા, એ અને બી બંને કે પણ નહીં? 2026માં કયો દેશ અંડર-19 વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યો છે? તો સાચો જવાબ છે એ અને બી બંને, એટલે કે ઝિમ્બાબ્વે અને નામિબિયા છે આ બંને અંડર-19 વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યો છે. હોટ એર બલૂન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કયા શહેરમાં થયું હતું? જયપુરમાં, ગાંધીનગરમાં, વારાણસીમાં કે હૈદરાબાદમાં? હોટ એર બલૂનનું ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કયા શહેરમાં થયું હતું? તો સાચો જવાબ છે હોટ એર બલૂનનું ફેસ્ટિવલનું ઉદ્ઘાટન હૈદરાબાદમાં થયું હતું. હૈદરાબાદ તેલંગાણામાં થયું હતું. તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ પર સ્ટાર્ટઅપ ઇન્ડિયાના કેટલા વર્ષ પૂર્ણ થયા? 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષ? તાજેતરમાં સ્ટાર્ટઅપ દિવસ પર સ્ટાર્ટઅપ ઇન્ડિયાના કેટલા વર્ષ પૂર્ણ થયા? તો સાચો જવાબ છે 10 વર્ષ પૂરા થયા છે સ્ટાર્ટઅપ ઇન્ડિયાના. તાજેતરમાં પોસ્ટ વિભાગે કયા પ્લેટફોર્મ હેઠળ તેનો પહેલો ઓનલાઈન ઓર્ડર આપ્યો? સરકાર, ઈ માર્કેટ પ્લેસ, એમેઝોન, ડિજિટલ કોમર્સ માટે ઓપન નેટવર્ક કે ફ્લિપકાર્ટ? તાજેતરમાં પોસ્ટ વિભાગે કયા પ્લેટફોર્મ હેઠળ તેનો પહેલો ઓનલાઈન ઓર્ડર આપ્યો? તો સાચો જવાબ છે ડિજિટલ કોમર્સ માટે ઓપન નેટવર્ક, જે તાજેતરમાં પોસ્ટ વિભાગે પ્લેટફોર્મ હેઠળ તેના પહેલો ઓનલાઈન ઓર્ડર આપ્યો. ભારતે કયા દેશના સાથે 114 રાઇફલ જેટ માટે અત્યાર સુધીનો સૌથી મોટો સંરક્ષણ સોદો કર્યો છે? અમેરિકા, રશિયા સાથે, જર્મની સાથે કે ફ્રાન્સ સાથે? ભારતે કયા દેશ સાથે 114 રાઇફલ જેટ માટે અત્યાર સુધીનો સૌથી મોટો સંરક્ષણ સોદો કર્યો છે? તો સાચો જવાબ છે ફ્રાન્સ સાથે, જેને 114 રાઇફલ જેટ સાથે સંરક્ષણનો સૌથી મોટો સોદો કર્યો છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના નવા વિજિલન્સ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એસ રાજીવની, પ્રવીણ વશિષ્ઠની, સુરેશ એન પટેલની કે અરવિંદ કુમારની? સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના નવા વિજિલન્સ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે પ્રવીણ વશિષ્ઠની નિમણૂક કરવામાં આવી છે સેન્ટ્રલ વિજિલન્સના કમિશનર તરીકે. સમક્કા અને સરમક્કલા જાત્રા ઉત્સવ ભારતના નીચેનામાંથી કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? આંધ્રપ્રદેશમાં, છત્તીસગઢમાં, તેલંગાણામાં કે ઓડિશામાં? સમક્કા અને સલમક્કા જાત્રા ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે તેલંગાણામાં સમક્કા અને સલમમાં જાત્રા ઉત્સવ ઉજવવામાં આવે છે. ભારતનો પ્રથમ ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ ક્યાં સ્થાપિત થઈ રહ્યો છે? ગોપાલપુર ઓડિશામાં, કાકીનાડા આંધ્રપ્રદેશમાં, તુતીકોરીન તમિલનાડુમાં કે ભુવનેશ્વર ઓડિશામાં? ભારતનો પ્રથમ ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ ક્યાં સ્થાપિત થઈ રહ્યો છે? તો સાચો જવાબ છે કાકીનાડા આંધ્રપ્રદેશમાં ભારતનો પ્રથમ ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ સ્થાપિત થઈ રહ્યો છે. ભારતના લોકપાલનો સ્થાપના દિવસ ક્યારે દિવસે ઉજવવામાં આવ્યો? 14 જાન્યુઆરીએ, 15 જાન્યુઆરીએ, 16 જાન્યુઆરી કે 17 જાન્યુઆરીએ? ભારતનો લોકપાલનો સ્થાપના દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 16 જાન્યુઆરીના લોકપાલનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. ભારતે તાજેતરમાં કરણ ફાઇલ્સ અને વૃંદાવાણી ખાલિયાની 2 નવી જાતિઓ નોંધાવી છે. હાથીની, વાઘની, શિયાળની કે ગાયની? કરણ ફાઇલ્સ અને વૃંદાવાણી એ ભારતની કઈ 2 નવી જાતિઓ શોધી છે? તો સાચો જવાબ છે ગાયની 2 નવી કરણ ફાઇલ્સ અને વૃંદાવાણી નવી જાતિઓની નોંધાવી છે.
બાગુરમ્બા નૃત્ય કયા ભારતીય રાજ્યનું લોકનૃત્ય છે? મેઘાલય, સિક્કિમ, આસામ કે અરુણાચલ પ્રદેશ? રૂમ્બા નૃત્ય કયા ભારતીય રાજ્યોમાં લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે આસામનું લોકનૃત્ય છે બાગુરમ્બા. તાજેતરમાં કયા રાજ્યએ સિલ્ક અને એનેમિયા માટે અરુણોદય સ્ક્રીન ઝુંબેશ શરૂ કરી છે? કર્ણાટકે, આંધ્રપ્રદેશે, મહારાષ્ટ્રે કે તમિલનાડુએ? તાજેતરમાં કયા રાજ્યએ સિલ્ક એનેમિયા માટે અરુણોદય સ્કીમ ઝુંબેશ શરૂ કરી છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્ર, જેમણે તાજેતરમાં સિલ્ક એનેમિયા માટે અરુણોદય સ્ક્રીનિંગ ઝુંબેશ શરૂ કરી છે. લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતનો પ્રથમ સાર્વભૌમ AI પાર્ક ક્યાં સ્થાપિત થશે? સુરતમાં, ચેન્નઈમાં, કાનપુરમાં અને મુંબઈમાં? તાજેતરમાં ભારતનો પ્રથમ સાર્વભૌમ AI પાર્ક સ્થાપિત ક્યાં થશે? તો સાચો જવાબ છે ચેન્નઈમાં, જેમાં ભારતનો પ્રથમ સાર્વભૌમ AI પાર્ક સ્થાપિત થશે. થેન્ક યુ સો મચ આટલા સુધી વિડીયો જોવા માટે. અને તમને વિડીયો ગમ્યો હોત તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળે લેક્ચરમાં. બાય.